એ પંકા હા પછા આવ્યો તું તાન ક્યાં ગયા આવ્યો કે હમણાં જ આવ્યો તાર ફોન આવ્યો તરત હું આવ્યો ના પૈસાની વાત કરી દે તાર કે તો પૈસા લેવા આવ્યો એમ તું? તારથી ફોન ના કર્યો કે પૈસા લે હાલ આવી જા તું એટલે હું તો હાલ ઘેર આવી પાણી પીવાય નહીં રહ્યો બરાબર. કે ઓ મારો બેટો પૈસાને બરાબર હલવાયા તો હી બોલાય તો પછી માર તો ખવડાવી જ પડશે તાને આ સુધરશી ને સુધરશી નહીં આ નકર લોકોને વેટા કરી જશે એટલે આજ માર તો ખવડાવી જ છે પૂરેપૂરી હો પૈસા હ 30,000 તને આલવાના કીધા તને ખબર હે ને ઓ 30,000 રૂપિયા તને આપી દેવાના હી પણ આલી દઉં હા તો લાયક જ જલ્દી યાર જવું હતું બીજો તો મારે કોમ સહી યાર ઓ એટલે ફરવા જવાનું છે પાછું ફરવા જ જવાનું જ તાર હું તો દઉં બહુ બિઝનેસમેન છો પેલોના પૈસા લઈને તો હું જ્યો ને તને તો કઈ ગયો ઓહો, જલસા કર્યા જેવા જલસા કરાય પણ શું વાત કરો ના આબુ જો ને આબુથી ઓમ જો ને રાજસ્થાન જો પાછો ઓમ પાલનપુર જો ને આ કાલ અઠવાડિયે ઘેર આવ્યો જબરું કહેવાય ને તમે જબર ફર્યા અઠવાડિયે ઘેર આવ્યો ઓહો તાર તે રાજસ્થાન ને ઓહો આબુ ને સુંદાજી ચોય ચોય ઓહો એવી એવી જગ્યાએ જી આવ્યો બુડા સારું કહેવાય તમે જબર પૈસા બચ્ચા તું તો જલસા કરીને આવ્યો ઓમ મનમાં થોડું નહીં આવ્યું કે એ પૈસા લેવા આવશી તો હું થહ આવી તન થઈ પર હા તાર ઓ તાર તમે દીવાતા નહીં હતો એ વાત તો ટાવર આવે છે કોઈને ફોને આવે બધા તમે તાન તાર ફોન કેટલા લગાયા ખબર હે? હ મેં કેટલા જ લગાયા પણ તમારો ફોન લાગ્યો જ નહીં હતી તો એ લાગે ટાવર જ નહીં આવતો ને એમાં તો ઘેર આવી તમારો ફોન લાગ્યો હા તે ઘેર આવતા હર જ લાગે ફોન તો હા તારી ફોન લાગ્યો એમને ફોન લાગતો છે એ તો ફોન લાગતું નતો એ તો ટાવર જ નહીં આવતો હા ટાવર નહીં આવતો હોય તાર હા તે એવું જ હશે જો ને તાર લે આ પંકા ધોયો એવું કરે હ ઓળખ્યો લે ધોયો લે મા પંકાએ દાવ કર્યું લાગે હો મારું કોઈ બોલાઈ મને ફસાયો લાગે કોઈ પંકાએ નક્કી લે પંકા દાવ કરી નાખ્યો તમે હો મારો તે પૈસા નહીં લઈ ગયા એટલે પૈસા તો આ લઈ બધું ગયો ઉઘરાણું મારા પણ આવી તું સાહેબ તું ફોન ને બોન પાડતો નહીં ફોન ધોયા એ તો ફોન નહીં લાગતા જો જે તો એ કર નહીં લાગતા ફોન તાર નહીં લાગતા ફોન હાલ જ જો હમણાં હાલ તારે તું એક ટવકો કરું ભોળ્યા તું શું તો પેલા કલ્પા આ આયો લાલન તારા બધા હોય બધા પૈસા જાનો લઈ ગયો એટલે પૈસા હા અરે પૈસા હજાર પેલા તું પેલા અરે આ બે તો બરોબર છે ખબર આ બે તો બરોબર પણ પેલો માથા ભારે મોણો તો નહીં આવ્યો મારો પંકજ. ઈને તો પેલો બોલા કલ્પા હોય આઈ તું એટલે ફરી વાળો લે ઓય આઈ તું અરે પણ વગર મારી વાત તો વગર ભાઈ મેલા વગર મેલા વગર દૂરું લઈ લે દૂરું લઈ કલ્પા લે તારાને તારાને તો અંતોડે છે મકોડા ઢીલા થઈ ગયા. અરે પણ કલ્પા તારા તો પૈસા હું આલી જોત પણ તારા તો આબાની જરૂર હતી તારા એ ખભો મેલા તું અભરે બે પેલા ખભો તો બમ થઈ ગયો લે દૂરું લઈ મેલા મકોડા ઢીલા હોય કાં અંતોડે દૂરું લઈ 50,000 કઈ મારી વાત દૂરું લઈ. અરે પણ દૂરું લઈ, વપરો તો દૂરું ખરા યાર વપરો તો ખરા પૈસા તો હું આલી ટૂંપો દીધા દે દે ટૂંપો અલ્યા કલ્પા તારા તો પૈસા હું આલી દેત પણ પણ પછી મારો ખભો તો જતો રહ્યો પણ હવે કલ્પાનું મગજ છે જતું રહ્યું. હવે હું તને છોડે નહીં. અલ્યા આપણે પૈસા મારા બાપા તને મળી જઈ તું કઈ હજુ જોયું મળતું નહીં મને પૈસા ને ટૂંપો દઈ દઉં કે તને આજે હા પૈસા આલવાના કે નહીં આલવાના જો તમે મને મહી નાખ્યો તો પૈસા ખરા પાડ લ્યો મેં વ્યાજવા પૈસા લઈને આલ્યો તને પૈસા મને ઈ નહીં કહેતો. 50,000 રૂપિયા મને મહી નાખ્યો તો પૈસા ખરા પાડ લ્યો બોલ બોલ હા? બોલ હા ગમે તે કરી પૈસા તો અને પટાવ તો પરથી જ કારણ કે ઓના મારા સોરસી તો નહીં ને પૈસા મારા કે નહીં મળ્યા છે અને પછી ગમે તે પણ મારો ભાઈ બંધ છે એને સોરાબો તો પડશે ગમે તે કરી અને ઓના પૈસા હોને અપાઈ દઉં અને રવાના કરી નાખું એટલે એનું કોમ તો થઈ જાય પછી તો પૈસા જોઈ મારે જોઈ જ પૈસા પૈસા હાલ દઈએ ભાઈ ઉકાલ હોય પીવો પૈસા હાલ દઈએ મેલા ભોળ્યા ભોળ્યા લાકડી લાકડી કે લાકડી ભૂલી ભૂલી નાખું ઉભા આબુ બાબુ ફરવા જાય ને પગ ભાગી નાખી અલ્યા રવા દે કપગ આટલો અલ્યા પણ અલ્યા પૈસા હાલી દઈએ મગર સટકી ગયો હવે તો એ પછી પૈસા હાલી દઈએ પેલો મને આ દાવ કરી લેજે મને આ ખભો જ કરાવો મને. અલ્યા, ભાઈ કલ્પા હાલી દઈએ પૈસા હું બેસ બેસ તું બેસ હવે આવી ગયો તારી જવાબદારી પૂરી કલ્પા વાપરો હવે આ પૈસા તો નહીં આલી એક બરાબર ચમ નહીં આલી એક એટલે મને ખબર હે મારો ભાઈબંધ છે મને ખબર પૈસા નહીં આલી એક તો તમે આલી દેતા હા હું જ આલી
હવે મને છોડી દો, એને બહુ માર્યો તમે, મને છોડી દો. મને છોડી દો. તમે તહેવાન કહું, તમે મને છોડી દો એટલે હાલે આ બધી પૈસા. જવાબદારી મારા ઉપર. હા પૈસા તમારે મારા પાસેથી લાવો ભાઈ લઈ લેવાના. લાવો તમને કાલે તમારે પૈસા મળી જશે. જો બરાબર ને? મારા ખાતામાંથી ઉઠાઈ અને તમારે પૈસા હું આલી દઈ. બસ જવાબદારી લઈ લીધી, પૈસા મળી જાય. બસ તમે મળી જાય પૈસા હા, મળી જાય. તમે નહીં આવતા પૈસા થી તે મારો ભાઈબંધ હાલ ના હાલે. હવે એની જવાબદારી હું લઉં છું એટલે એને તમે છોડી દો. જો આજ તારા ભાઈબંધે જવાબદારી લીધી ને એટલે તને જવા દે પછી પસાર પતી ગયો આજ તો બંદૂકથી ઉડાડી મને તે મને ખબર હ, પણ પૈસા સગવડ નહીં થઈ એટલે જ હું નહીં આલી શક્યો. આવીને પૈસા ના લઈ જવાય કોઈ ના જાન પૈસા સગવડ ના હોય તો ના લઈએ કોઈના પૈસા. દવાખાનું કહેતો તું પાછું આ તો હું શું દવા દવાખાનું પણ જવાબદારી તો લીધી પૈસા તમારે પૈસો આ તો કાલ પૈસા મળી જવા જોઈએ મને પૈસા મળી જશે. બસ જો તમે આ છૂટા મારા પાસેથી પૈસા લઈ જજો. મને આ બે ના નિયાણું ચાલશે પણ મને 50,000 રૂપિયા મને આલી તારે દે 50 તમારા 30 તમારા 50 બધો મળી જશે. જો હાલો પૈસા જવાબદારી બરોબર મારી. આપણો પંકજ પાણી પૈસા લેવાના રે હા મારા જોડે લઈ લેજો. જો હાલો કાલ આવીએ તાર હા હા જો તું તાર હો જવાબદારી લઈ લીધી, પૈસા જવાબદારી મળી લઈ ગઈ. લેજો તાર. સુખ શાંતિ અરે, તો. અરે પંકજભાઈ હા આ પૈસાનો સંગ કરશો નહીં આ પૈસાનો સંગ ના કરશો હું પૈસા કહું જવાબદારી તમને લીધી. ભાઈબંધ છે એ એ તો. પૈસાની જવાબદારી એટલે જવાબદારી લીધી એટલે તારે આલને નહીં કીધું. જવાબદારી જો કે સમજાય દે ભાઈ તારો હા. ભાઈ બને ને મળી જશે મળી જશે પણ નહીં કીધું જવાબદારી નહીં લીધી. મળી જશે પૈસા જો. નહીં લીધી જવાબદારી, નહીં લીધી. નહીં લીધી જવાબદારી. હું આપ- નહીં લીધી હું આપી જવાબદારી. જવાબદારી નહીં લીધી. પંકજભાઈ પણ નહીં લીધી જવાબદારી. હું જો હા હા કહી દો હા, હા જો હાલો. પણ નહીં લીધી જવાબદારી. પૈસા નહીં આપતો. પંકજભાઈ જવાબદારી મારી મળી પૈસા જશે તો- કાલે પૈસા. પૈસા નહીં આપતો. ખરેખર પંકા આજ તું બચ્યો ને હું બચ્યો નકા ભરી બંદૂકે લાકડીઓ લઈને આવ્યા હતા એને. આજ પછી ઘેર ના જઈએ કોઈ. પૈસા તને આજ પટાઈ નાખોત. એ મારા પણ આયા હતા ને શું કહેવા આવ્યા હતા ખબર? આજ પૈસા છોડવું નહીં ગમે તે થાય પણ મેં જવા દીધા. આ એટલે મેં તી- ઓને જવા દીધા. બરોબર હો. તો જો મારી જવાબદારી આ કારણ કે તું બરોબર મારો હો. ભાઈબંધ છે એટલે વાત તારી સાચી હો. એટલે અગર ભાઈબંધ હતું ને બચ્યો નકા તને મારા જેવો ભાઈબંધ મળશે નહીં સાચું વાત કહેવાનું. સાચી. નહીં અને હું તો મળે. ના પાડતો તો એટલે પૈસા લેતો નહીં હો લેતો નહીં. સાચી વાત છે હો હું પંકા કીધું તારી. તું સાચી વાત છે. હું આ પૈસા લઈને જલસા કરી ગયો. જલસા કરી જાય એટલે પૈસા આ બધું પાછા આલી તમારે રાખ્યું. આ માર ખાવાનો વારો આવ્યો સાચી તમારો. વાત છે પંકા હો. હો સાચી વાત. એટલે કોઈના પૈસા લેવા નહીં આવી રીતના. વાત સાચી. કોઈ હા. દારૂ ના લઉં. બરાબર ને? મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે. તો આવા નવા મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.